અત્યારે પતંગ શું કરવા આવી તારે? પતંગ જગા ના વળી શું કરવાના? તો ચાર પોતાનો વાર છે ને ભાઈ. એટલે ઉત્તરાયણના 4-5 દાડા વાળો આ જોવા કે આ હેડે અત્યારે પતંગ લેવા. અમારે છોકરો રિવા તો કાકા પતંગ લેવું નિયમ છે. તાર રજા પર રવિવારની પછી હું તો લઈ દઉં બધાને પતંગ લેવા. અને તમારે નિયમ નહીં થતા? ના હું તો નહીં જતો આ તો પતંગ લઈ આવવા ને મીઠાઈ બધું લાવવું છે. તમારે 5000 પકડાની હવે. કેટલી? 5000. 5000 વાર. હા જ કદાન. બરોબર. ને પછી ને આમ ના જો ને તો બૈરા તોડી નાખો હોરકજે પાછું. હા બા ઉતરાણ આવશે ને તાર સુધી નહીં દો. એટલે તારા છોકરા માટે કોઈ લાવ્યો? મારો છોકરો છે આમ જો મારે તો રજા તો પાડે છે છોકરો. આ રજા તો કે પછી આ તારી લઈ આવે. આવડા એને જો કે આ પતંગ તો લેવા તમે હેડે. મેકલા ના શાળામાં અરે હું ખરું રિહાય છે. આટલો ઉભા રહો તારો કોઈક સાધન આવે તો બેન જઈએ તાર. આબા દે તાર. હા તો ધન્યો હતો મારો જે ઉત્તરાયણ નજીક આવી છે એટલે કોઈક આવી સેફટી રાખો કે ઉત્તરાયણ નજીક આવી છે ને ગળો કપાઈ જાય મને ગમો દવા દેના મંગાઈ સાધન દેખાતો ને આવતો નહીં. એટલે ગમે તે કોઈક આવશે પણ પૂરા ખાજો ફટાફટ. ભાઈ છે આપણો તો આ લીધો મારો તો ઉપર આવ્યો. હા જીવા બહાર નીચે ખાધું હું. આ તો સાધન હોમો જોઈ ગયા હતા. અને જો છે આ રિહોવાનું છે દોરી લેવા જઈએ છીએ. કોહે આ ઓવર એટલે મૂર્ખ શાળા મૂકી ને જરા સારા બેકર ના થયો છોકરા. નહીં નીકળતા. અરે શાળા નીકળો અહીં કઈ કરવા રહી ગયા. અને બીજું શાળા મેં પણ એક તો એક શું કરું કયો મારા છોકરા તો મેકલું તો શાળામાં દોરી પતંગ બીજો કમ્પ્લેટ થઈ ગયા. શાળા ટાઈમે ટાઈમ જતો રહે એમાં. મોએ શું કરવા કાલનો રિહોણો તો ખાવાય નહીં આવ્યો ઘેર. પતંગ જવાય છે પતંગ લઈ આલું શું કરું બીજું તું ગયો ક્યાં અમે આ ઘેર જે તો હેડ્યા. અલે ખેરાલ જોતું પહેલા વહેલા ગયું તો બાઇકમાં તમે લેતું જતો ઓહો તમને ખબર ના પડે. તમે જતા હો રિક્ષા બિક્ષા ઉભી રખાવો. ઘેર બાજુ અત્યારે દોરો લેવાનો શોખ થઈ ગયો છે. અત્યારે લાવી હતી બોલાવો ભાડો તને ઓળખો આગેવાન હતા પાછા હતા. ભાઈ ચલાવવા મૂકે ગોલી બોલી નહીં પીવાતો. કપાઈ જાય કપાઈ જતો હું નહીં પીવાતો. અલ્યા હું નહીં પીવાતો દોરી થી કહું ભાઈ પુના લગાવ લગાવ અલ્યા ના કપાય બોલે હું નહીં પીવાતો. અલ્યા કાટલો વાટલો હોય તો હું નહીં પીવાતો. એક બાર પેલા ધંધો ને મારા ગામો ગામના ભોય નાખો બોલો અને હાલ તમે સુમાના પે ગયા અને ઉતરણ આવી છે અને આવી કોઈક સેફટી ભરાવો ને કે ભોડું ભય પડવી જોઈએ. અમે હારીએ તો ₹50 હોય. નખાવો રોજે રોજ આવા હું રોજ સમાચાર હોબળું. આ કોઈને હોય પે જાય કોઈનો કોણ કપાઈ ગયો કોઈનો હાથ કપાઈ જાય. આ તો હું 10 દાડોથી નખાઈને ફરું છું. બરાબર સેફટી પહેરી જો હા જોવા ના દોયડી પડી હોય ને દેખાતું નહીં કઈ દોયડીઓ ચાઇના આવે છે. રોડ પર ગમે તે પડી રહી જાય. હા એટલે તમે આજે ભરી દો. શું કીધું એક કામ કોઈ નીકળ્યો છે બરાબર પહેલા સેફટી પછી બીજી વાત. ચલો તમે અને પેલા ધનજીને જો હોમાં મળે તો કહેજો. આ ચોક્કસ હો હા આવી જાય. હા લગા હર્યો લગા ના મોને ઓલે છે ને દોય આવ્યો. ઓલે લે આ બધો પોતો
ભાગી ગયો હવે જલ્દી આય. આવ્યો ને હેડી કેતો ઓહો મેમ આ જો ગળું કપાઈ ગયું દોરી વાગે અલે આમ તો ખાસું વાજ્યું હલે ચાલ જલ્દી કર. એ તાતું ગોળ કપાઈ ગયું અલે મેમ જલ્દી કરો કેતો તો ઘડીએ નાખ બાઈક ના ગંગાબા અલે મેમન ક્યાં કોણના છો ખાડા પાટના છો તમારે બધું તમે પકડ આગેવાનને ફોન કરો જલ્દી કેતો તો ગ્રાહકી હે શોક મારતો તો બાઈક પર રૂમાલ બોધો જલ્દી લોહી નીકળે છે અલે આ ઓન તો લોહી ખાશો હલો આગેવાન અરે હોબરોકી આ જલ્દી આપણે સ્ટેશને આવજો રોડ પર પેલા બે બાઈક વાળા પડ્યા એ દોયડી વાજી એવન ઘરે ઓવા સુબાની દોયડી આવી છે ને આ લોહી આવા એવન ઘરે આ બેઠા ઈ. જલ્દી ફટાફટ આવો તમે હા જલ્દી આવજો અલે આ રૂમાલ બુમાલ હોય તો વેટ કે આ તો કેવું આવે આગેવાન આવી ફોન કરતો તમે આગેવાન આવી આગેવાન આવી એ આગેવાન આ જોજો અલે તારી ધનભાઈ ધનભાઈ ઓવા ઉપાડો દોડી વાજેલી છે લેડો આ બાઈક એ તો બાઈક તો પડી તો પછી લઈ જઈએ ઉપાડો આ લે રૂમાલ બાંધ્યો કે રૂમાલ બાંધ્યો તમે પકડજો લ્યો હું ગમે તે કોઈ ખેદાનું ઉભું રખાવું હાલત આ ઉભો રખાવ ઉવાડે પગે એ વાગે ભાઈ ઉભું રાખજે તમે ફટોફટ બે હારજો ફટોફટ બે હારજો તમે લે એ પકડો કે ગલામાં બે હારજો પેલા યો બે આવો બાઈક ઉપર દે અલે પકડજો પેલા મગા લો કઈ ના જાય તાત્કાલિક પેલા દવા કરાવજો અરકી મંગાબા શાંતિલાલ. દોરી કરે તો પેલા કાકા જીવ જતો રોજ આ કેટલું લોહી આવતું હતું મારે મારા છોકરાને કહી દેવું છે મારે લોકો પતંગ કાકા આવતા જ ના એ મારા છોકરાને કહી દેવું કે આજથી રોડ પર જાતો જ ના તો મારે તો દોરી લઈ આવી નહીં છોકરાને લે અડો તા ને આપણે લેડો તા તારું ભલું થાય તારું અને તો કોઈને અડધું ગળું કાપી નાખ્યું છે અને હું ના પાડતો તો લે તો આમ ના હેડો મોનતા તા મુએ કીધું તો એમ તો અને ઓમ અને હમણાં આ ઉતરે હવ પતંગ ચલાવે છે ને અરે પાટો બાજીને ફરશી ભાઈ દોરી બાજી હે અને હું 2-4 દાવાથી ઓન ના પાડતો કે આ પેલું ભરાવો આગળ ભરાવો પણ કોઈ મોને તાણકે મુએ કીધું તો નતા મોનતા હતા કે મને એની વાત હો તો તમે તાત્કાલિક દવા કોણ પકડવા પછી ને ઓમોની ચૂવું થઈ જાય